श्री राधा गोविंद टेम्पल इस्कॉन बेंगलुरु द्वारा संचालित भगवद गीता ऑनलाइन क्लास में आप सर्वનું સ્વાગત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હિરલ પટેલ માતાજી, હિરલ રામાનુજ માતાજી, હરે જય કૃષ્ણ. માતાજી અને વીર પ્રભુજી. હરે કૃષ્ણ. તો આપણે આજના અધ્યાયની શરૂઆત કરીએ તે પહેલા મંગલાચરણથી શરૂઆત કરીશું. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. जय श्री कृष्ण चैतन्य मनो श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी ऋषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. तो आज આપણે ચેપ્ટર 12 અધ્યાય 12ની ચર્ચા કરીશું, જેનું નામ છે ભક્તિ યોગ. તો આજથી જે અધ્યાય શરૂ થઈ રહ્યા છે એ બધા કયા છે? ભક્તિ યોગના. હે ને? ભક્તિ યોગનો જે લાસ્ટ જે છે એ આપણે જોયું હતું કે ભગવદ્ ગીતાના જે 18 અધ્યાય છે એમાં 3 ભાગ પડ્યા છે. પહેલા 6 અધ્યાય કયા હતા? કર્મયોગ, પછી ભક્તિ યોગ અને પછી ધ્યાન યોગ. તો જે બીજો પાર્ટ છે ભક્તિ યોગ એ આજે એનો જ આ અધ્યાય છે, જે ભક્તિ યોગ, કે જે ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને કહેવાય ને કે જેમાં આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ. રાઈટ? કર્મયોગમાં ભગવાનની ભક્તિ કેવી રીતે કરાય? તો કે ભાઈ આપણે ભગવાનને સેન્ટરમાં રાખી કોઈ પણ કર્મ કરવું હોય તો સ્ટાર્ટ કરીએ છીએ એવી રીતે. ભક્તિ યોગ એટલે આપણે ભગવાનની ભક્તિ કઈ રીતે કરી શકાય? બોલો જનિત માતાજી, ભગવાનની ભક્તિ કેવી રીતે કરી શકાય? ક્યાંથી શરૂઆત કરવાની આપણે ભગવાનની ભક્તિ કરવાની? હરે કૃષ્ણ. ઓકે, વીર પ્રભુજી, તમને ખ્યાલ છે? ઓકે, તો એકચ્યુઅલી ભગવાનની ભક્તિ તો આપણે બાળપણથી જ કરવાની છે, પરંતુ આપણે ભગવાનની ભક્તિ જો કરવી હોય તો શું કરવાનું છે? ભગવાનને આપણે ભોગ ધરાવીએ, ભગવાનના નામનો જાપ કરવાનો, ભગવાનને પછી તુલસી, પાણી, ફૂલ, ફળ અર્પણ કરીને એ રીતે ભગવાનની ભક્તિ કરી શકાય. સૌથી પહેલું છે શ્રવણમ, સાંભળીને. હે ને? અત્યારે આપણે બધા શું કરી રહ્યા છે? તમે લોકો સાંભળી રહ્યા છો. તો શ્રવણમ, એનાથી પણ ભગવાનની આપણે ભક્તિ જ કરીએ છીએ, જે આપણે ચર્ચા કરીએ છીએ ભગવદ્ ગીતાની એમાં. તો જે ભક્તિ યોગ છે એ ઘણો ઇન્ટરેસ્ટિંગ છે અને એના 9 ભાગ છે, જેમાં અહીંયા સ્લાઇડમાં બતાવ્યું છે, જેને નવધા ભક્તિ કહેવાય છે. નવધા ભક્તિમાં અહીંયા બતાવ્યું છે શ્રવણમ એટલે કે હિયરિંગ. તો એમાં જે છે એ પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજ પાસેથી ભગવાનનું ભક્તિનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, કારણ કે પરીક્ષિત મહારાજને ખ્યાલ આવી જાય છે કે ભાઈ એમનું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે. તો એ 7 દિવસ માટે એ શું કરે કે જેથી કરીને એમની મુક્તિ પ્રાપ્ત થાય? તો જ્યારે એમને સુખદેવજી મહારાજ પ્રાપ્ત મળ્યા તો એમની પાસે એમણે પૂછ્યું કે મારે શું કરવું જોઈએ? તો એમને એટલું જ કીધું કે તારે હવે 7 દિવસ બાકી છે, તો શું કરવાનું છે? શ્રવણમ, ભગવાનની લીલાઓને સાંભળવાની છે, એના દ્વારા પણ મુક્તિ પ્રાપ્ત થાય. તો શ્રવણમ એટલે કે હિયરિંગ, ભગવાનની ભક્તિની ચર્ચાઓ કરીએ જે એને આપણે સાંભળવી જોઈએ, જેમ કે ભગવદ્ ગીતા, ભાગવતમ. હે ને? પછી બીજું છે કીર્તનમ, એટલે કે ચેન્ટિંગ અબાઉટ ધ હોલી નેમ્સ, ફોર્મ, ક્વોલિટીઝ એન્ડ ટ્રાન્સેન્ડેન્ટ પાસ ટાઈમ ઓફ ધ લોર્ડ, મતલબ કે ભગવાન જે શ્રી કૃષ્ણ છે એમનું
ભજન કરીને, કીર્તનમ એટલે કે બધા સાથે મળીને આપણે જે હરે કૃષ્ણ મહામંત્રનું જે સંકીર્તન કરીએ છીએ એવી રીતે આમાં એક્ઝામ્પલ છે મીરાબાઈનું. તો મીરાબાઈ પણ કીર્તન કરતા હતા, ભજન ગાતા હતા. એમણે કેટલા બધા ભજન ગાયા છે ને, અને એ પણ ભગવાનના પરમ ભક્ત છે. તો મીરાબાઈ છે એ કીર્તનમ દ્વારા એમણે ભગવાનની ભક્તિ કરી અને મુક્તિ પ્રાપ્ત કરી. પછી ત્રીજું છે સ્મરણમ. તો સ્મરણમ એટલે શું? તો કે ભગવાનને યાદ કરવાના, રિમેમ્બરિંગ ધ લોર્ડ. તો ભગવાનને યાદ કરવાના મતલબ કે શું? તો કે કળિયુગનો ધર્મ શું છે? તો કળિયુગનો ધર્મ છે કે ભાઈ આપણે નથી મંદિરે જઈ શકતા, આપણે નથી મેડિટેશન કરી શકતા લોંગ ટાઈમ માટે, આપણે નથી હવન કરી શકતા. તો કળિયુગનો ધર્મ છે કે આપણે હરિનામ સંકીર્તન કરવાનું છે, અથવા તો કૃષ્ણ ભગવાનના નામનો જાપ કરવાનો છે. તો એને કહેવાય સ્મરણમ. એટલે કે આપણે મોઢેથી બોલવાના છે જાપ, અને કાનેથી સાંભળવાના છે, અને ભગવાનને યાદ કરવાના છે એ રીતે. તો સ્મરણમમાં અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે એ નામાચાર્ય હરિદાસ ઠાકોરજીનું છે, કે જેઓ એક દિવસમાં 3 લાખ જેટલા જાપ કરતા હતા, ભગવાનનું નામ લેતા હતા. મતલબ કે 192 192 જેટલા રાઉન્ડ માળા કરતા હતા. એટલે એમનો કહેવાય ને કે 24 કલાકમાંથી મોટા ભાગનો સમય એ ફક્ત ભગવાનના નામનું જપ કરતા હતા, તુલસીના પ્લાન્ટની સામે બેસીને. તો આપણે એટલું બધું તો નથી કરી શકતા, એટલીસ્ટ આપણે 16 માળા તો દિવસની કરવી જોઈએ. અને તમે લોકો હજુ નાના છો તો તમારે 1 કે 2 માળાથી શરૂઆત કરવી જોઈએ. તો આ રીતે સ્મરણમ દ્વારા પણ આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ. પછી ત્રીજું ચોથું છે પાદ સેવનમ. એટલે કે સર્વિંગ ધ લોટસ ફીટ ઓફ ધ લોર્ડ. મતલબ કે ભગવાનના પગની સેવા કોણ કરતું હતું? લક્ષ્મીજીને. શેષનાગ ઉપર સુતેલા છે વિષ્ણુ ભગવાન, અને એમના પગ પાસે લક્ષ્મીજી બેઠા છે. તો આ રીતે પાદ સેવનમ દ્વારા પણ ભગવાનની ભક્તિ કરાય. પછી નેક્સ્ટ જે છે નીચે ડાઉનમાં અર્ચનમ. એટલે કે ભગવાનની પૂજા અર્ચના કરવાની, એમના વિગ્રહની પૂજા કરવાની, એમને ભોગ ધરાવવાનો, ફૂલની માળા પહેરાવવાની, એ રીતે ભગવાનનો શણગાર કરવાનો. આ રીતે અર્ચનમ દ્વારા પણ ભગવાનની ભક્તિ કરી શકાય. પછી નેક્સ્ટ છે વંદનમ. વંદનમમાં શું છે? ભગવાનની તપશ્ચર્યા કરવાની, જેમ કે ધ્રુવ મહારાજ કરી હતી. આપણને ખ્યાલ છે કે ધ્રુવ મહારાજને સામ્રાજ્ય જોઈતું હતું, એટલે જંગલમાં જતા રહ્યા હતા, અને એમનું અપમાન થઈ ગયું હતું. એમને એવું લાગતું હતું કે એમની સાવકી માતાએ એમને એમના પિતાના ખોળામાં નહોતા બેસવા દીધા. તો શું કર્યું હતું? જંગલમાં જઈને એમણે ભગવાનની પ્રેયર કરી હતી, ભગવાનની ભક્તિ કરી હતી, કઠોર તપ કર્યું હતું 6 મહિના સુધી. તો આ રીતે ભગવાનની ભક્તિ અથવા તો ભગવાનને પામવાનો એક રસ્તો છે. પછી બીજું છે નેક્સ્ટ દાસ્યમ. એટલે કે ભગવાનના સેવા કરવાનું છે, દાસ બનવાનું છે. દાસ બની અને ભગવાનની સેવા કરવાની છે, જેનું એક્ઝામ્પલ છે હનુમાનજી મહારાજ. શ્રી રામ ભગવાનના પરમ ભક્ત હતા, અને એ એમની સેવા કરતા હતા, પરંતુ કયા ભાવથી? દાસ ભાવથી, કે હું તો ભગવાનનો સેવક છું. તો એ રીતે એમણે પણ ભગવાનના પરમ ભક્ત છે, અને એમણે પણ ભગવાનની ભક્તિ એ રીતે કરી હતી, દાસ તરીકે. પછી નેક્સ્ટ છે સાંખ્યમ. સાંખ્યમ એટલે કે બેસ્ટ મિત્ર, ફ્રેન્ડ. તો અર્જુન છે કૃષ્ણ ભગવાનના બેસ્ટ ફ્રેન્ડ હતા, મિત્ર હતા. તો એ રીતે ભગવાનની ભક્તિ કરી શકાય. અને લાસ્ટ છે આત્મનિવેદનમ. એટલે કે કમ્પ્લીટલી સરેન્ડર ટુ ધ લોર્ડ. મતલબ ભગવાનના શરણાગત થઈ જવું. જેમાં એક્ઝામ્પલ આપ્યું છે વામનદેવનું. કારણ કે વામનદેવ છે બલિ મહારાજ અને વામનદેવનું. મતલબ કે બલિ મહારાજ છે, એમની પાસે ખૂબ જ પૈસા અને સામ્રાજ્ય હતું. તો એમને થોડું અભિમાન હતું કે હું બધાને દાન કરું છું, અને જે માગે એના કરતા પણ વધારે દાન કરું છું. તો એમને એવું હતું કે ભાઈ જે માગે એ હું બધાને આપી શકું, એટલામાં મારી શક્તિ છે, સામર્થ્ય છે. એવો જે ઈગો હતો, તો શું કર્યું વામન ભગવાને, એટલે કે ભગવાને વામન અવતાર લીધો, અને એમણે ફક્ત 3 ડગલા જમીન માંગી હતી. આપણને ખ્યાલ છે. તો 3 ડગલા જમીનમાં એમણે પૃથ્વી, પાતાળ ને કહેવાય ને આખું બ્રહ્માંડ લઈ લીધું. તો પછી ત્રીજો પગ ક્યાં મૂકવું એવું પૂછ્યું. તો પછી શું કર્યું? બલિ મહારાજને ખબર પડી ગઈ કે હા, આ તો કઈ સામાન્ય વ્યક્તિ નથી, આ તો ભગવાન જ છે. ત્યારે એમણે એવું કીધું કે તો પછી મારા માથે મૂકી દો એ પગ. તો આ રીતે બલિ મહારાજ ભગવાનના શરણાગત થઈ ગયા હતા. તો આ રીતે 9 પ્રકારની જુદા જુદા, મતલબ કે 9 પ્રકારની ભક્તિ છે, એમાંથી કોઈ પણ એક પ્રકારની ભક્તિ દ્વારા આપણે ભગવાન પ્રાપ્ત કરી શકીએ છીએ, ભગવાન સુધી પહોંચી શકીએ છીએ. તો આપણે તો શું કરવાનું છે? આપણે આ બધામાંથી સૌથી જે કહેવાય ને ત્રીજું છે સ્મરણમ.
એટલે સૌથી પહેલું શરૂઆત જે આપણે કરીએ છીએ ક્યાંથી કરીએ છીએ? શ્રવણમથી. શ્રવણમ મતલબ કે સાંભળવું. તો સૌથી પહેલા સાંભળવું જોઈએ. ભક્તિની શરૂઆત સાંભળવાથી કરવી જોઈએ. પછી ધીરે ધીરે કીર્તનમ સ્મરણમ કરવું જોઈએ, મતલબ કે આપણે ભગવાનને યાદ કરવા જોઈએ. આ પ્રકારે 9 પ્રકારની ભક્તિ છે, જેમાં મીરાબાઈએ કીર્તન કરીને ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરી. પછી પરીક્ષિત મહારાજે સાંભળીને ખાલી ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરી, ભગવાનને પ્રાપ્ત કર્યા. પછી આ રીતે ધ્રુવ મહારાજ છે એ વંદનમ એટલે કે પ્રેયર કરીને ભગવાનને પ્રાપ્ત કર્યા. દાસ્યમ એટલે કે હનુમાનજી ભગવાનના સેવક બનીને એમણે ભગવાનને પ્રાપ્ત કર્યા. તો આપણે આમાંથી કોઈ પણ એક પ્રકારની ભક્તિ કરી શકીએ છીએ અને ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો ભગવાનની સેવા એટલે શું? તો કે ભગવાનને આપણે જુદી જુદી રીતે સેવા કરી શકીએ ને. હમણાં જ મેં સ્ટાર્ટિંગમાં કીધું ક્લાસમાં કે શ્રવણમ દ્વારા સૌથી પહેલું છે શ્રવણમ, એટલે કે ભગવાનની જે ચર્ચા થતી હોય તે આપણે સાંભળવી જોઈએ. એ પછી ભગવદ્ ગીતા હોય કે ભાગવતમ હોય, તો સૌથી પહેલું સાંભળવું છે. પછી બીજું જે છે એ ચેન્ટિંગ એટલે કે ભગવાનના નામનું જાપ કરવાનું, માળા કરવાની. એના દ્વારા આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ, ભગવાનની સેવા કરી શકીએ. અને ત્રીજું છે ભગવાનને યાદ રાખવાનું, મતલબ આપણે કંઈ પણ કામ કરતા હોઈએ તો એની શરૂઆત કરતા પહેલા તો ભગવાનને યાદ રાખવાના જ છે. રાત્રે સૂતી વખતે, સવારે ઉઠતી વખતે ભગવાનને હર હંમેશ જ્યારે પણ આપણને કહેવાય ને કે મનમાં યાદ આવે તરત ભગવાનને યાદ કરવા જોઈએ. તો આ રીતે આપણે ભગવાનની સેવા કરી શકીએ છીએ. પછી અહીંયા પહેલો શ્લોક છે 12મા અધ્યાયનો. અર્જુન ઉવાચ એવં સતત યુક્તા યે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે યે ચાપ્યક્ષરમ અવ્યક્તમ તેષા કે યોગવિત્તમા. એટલે કે અર્જુને પૂછ્યું કે જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બેમાંથી વધારે પૂર્ણ અથવા તો સિદ્ધ કોણ કહેવાય? કોને માનવાના? અર્જુનને પ્રશ્ન થાય છે તો કૃષ્ણ ભગવાનને શું પૂછે છે કે જેઓ સતત તમારી ભક્તિ કરે છે તે શ્રેષ્ઠ છે કે પછી જે અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે? આ બેમાંથી કયું શ્રેષ્ઠ છે? ભગવાન પૂછે છે. મતલબ કે ઘણા લોકો આપણા બીજા અધ્યાયમાં જોયું તો કે ભગવાનને ઓળખવાના જે 3 તબક્કા છે કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તો બ્રહ્મ એટલે શું? તો કે ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ, પ્રકાશ, કે જેનો કોઈ આકાર છે નહીં, નિરાકાર છે, હે ને? તો ઘણા લોકો આ બ્રહ્મ ઉપર ધ્યાન કરતા હોય છે, મેડિટેશન કરતા હોય છે અને એ રીતે ભગવાનની ભક્તિ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એકચ્યુઅલી તો એ કહેવાય ને કે એ લોકો ભગવાનથી ઘણા દૂર છે. ખાલી ભગવાનમાંથી નીકળતો જે પ્રકાશ છે એને જ ભગવાન માનીને શું કહેવાય એના પર ધ્યાન કરે છે, રાઈટ? અને એકચ્યુઅલી તો આપણા લોકો માટે નિરાકાર કહેવાય ને કે જેનો આકાર જ નથી એના પર ધ્યાન ધરવું ખૂબ જ મુશ્કેલ છે, ખૂબ અઘરું છે આપણા માટે. પછી બીજા ઘણા લોકો જે છે એને પરમાત્માને ભગવાન માને છે. જેમ કે આપણા હૃદયમાં, દરેક જીવના હૃદયમાં કોણ છે? પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે છે. તો ઘણા લોકો એની કહેવાય કે માને છે કે એ જ ભગવાન છે. અને ત્રીજા છે કે જે આપણે ભગવાનને માનીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ જ ભગવાન છે. એમના વિગ્રહ હોય અથવા તો લડ્ડુ ગોપાલ હોય આપણા ઘરમાં, તો આપણે એમની સેવા કરીએ છીએ. તો એ રીતે આપણે ભગવાનની સેવા કરીએ છીએ. તો અર્જુન એવું પૂછે છે આમાં કે જે બ્રહ્મની પૂજા કરે છે એ શ્રેષ્ઠ છે કે જે પછી આપની ભક્તિ કરે છે એ શ્રેષ્ઠ છે? આ બંનેમાંથી કોણ શ્રેષ્ઠ છે? પછી આપણે આગળ આ પણ જોયું હતું કે જે 4 યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ. તો સતયુગનો ધર્મ છે કે ભાઈ મેડિટેશન દ્વારા ભગવાનની ભક્તિ કરવી. ત્રેતાયુગનો ધર્મ છે કે ભાઈ યજ્ઞ દ્વારા ભગવાનની ભક્તિ કરવી. દ્વાપર યુગમાં બધા મંદિરોમાં જઈને વર્શિપ કરતા હતા, પ્રે કરતા હતા, ભગવાનની ભક્તિ કરતા હતા, એ રીતે. અને કલયુગનો ધર્મ છે કે ભાઈ હરિનામ સંકીર્તન અથવા તો ચેન્ટિંગ દ્વારા ભગવાનના નામનું જાપ કરવાનું, માળા કરવાની, એ રીતે ભગવાનની ભક્તિ કરી શકાય. તો આપણે ભગવાનની ભક્તિ કરવાની છે, નહીં કે કોઈ નિરાકારની, હે ને, કે જેનો કોઈ આકાર જ નથી, એટલે ખાલી પ્રકાશ જ છે. તો અહીંયા આગળ પણ કહે છે શ્રી ભગવાન વાચ મય્યાવેશ્ય મનો યે માં નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધા પરયોપેતાસ્તે મે યુક્ત તમમતાઃ. એટલે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા કે જે મનુષ્યો મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે, તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. એટલે ભગવાન અહીંયા અર્જુન જે પૂછે છે એનો આન્સર જ આપે છે બીજા શ્લોકમાં. જેમ અર્જુને પૂછ્યું હતું કે ભાઈ બ્રહ્મનું જે ઉપાસના કરે છે એ શ્રેષ્ઠ છે
કે જે તમારી ભાવપૂર્વક ભક્તિ કરે છે એ શ્રેષ્ઠ છે, બેમાંથી કોણ? તો ભગવાને કીધું કે જે મારા સાકાર રૂપની જે પૂજા કરે, અર્ચના કરે એ વધારે શ્રેષ્ઠ છે, નહીં કે નિરાકાર. એટલે ભગવાનની દ્રષ્ટિએ પરમ સિદ્ધ કોણ છે? કે જે ભગવાન શ્રી કૃષ્ણનું જે શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ છે તેની ઉપાસના કરવી, મતલબ તેની પૂજા કરવી, સેવા કરવી, ભોગ ધરાવવો, એમની આરતી કરવી, એ બધી જે આપણે સેવાઓ કરીએ છીએ એ વધારે શ્રેષ્ઠ છે, નહીં કે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવાની. તો ભગવાનનું વ્યક્તિગત સ્વરૂપ કેવું છે આપણને ખબર છે, દ્વિભુજધારી શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ. અને ઇસ્કોનના ટેમ્પલમાં રોજ સવારે 4:30 વાગે જે આરતી થતી હોય છે, આ મેંગ્લોરનો ફોટો છે વિગ્રહનો, શ્રી રાધા ગોવિંદનો. સરસ મજાના સવારમાં આરતી થતી હોય છે. પછી નેક્સ્ટ છે ક્લેશોધિકતરસ્તેષાં અવ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ્ભીરવાપ્યતે. એટલે કે જે મનુષ્યોના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે. દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર છે. મતલબ કે આ શ્લોક દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ આપણે ભગવાનનું જે વ્યક્તિ સ્વરૂપ હોય એનું ઉપર ધ્યાન ધરી શકાય. જેમ કે તમને એમ કોઈ કહે કે આંખો બંધ કરો અને કૃષ્ણ ભગવાનને યાદ કરો, તો આપણને એ આપણે ઇઝીલી યાદ કરી શકીએ છીએ કે આંખો બંધ કરીને આપણે જોઈ શકીએ કે ભાઈ હા કૃષ્ણ ભગવાનનું મોઢું છે એ આપણે વિઝ્યુલાઇઝ કરી શકીએ. પછી મોર પંખ પહેરેલો છે, મુગટ છે, હાથમાં મુરલી છે, હે ને, આ બધું આપણે વિઝ્યુલાઇઝ કરી શકીએ કે ભગવાન ગાયો ચરાવે છે. તો જે છે વ્યક્તિ સ્વરૂપ હોય તો આપણે એને આરામથી એના ઉપર ધ્યાન ધરી શકીએ છીએ. પણ કોઈ એમ કે તમે આંખો બંધ કરો અને કોઈ પ્રકાશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, મતલબ તમે લોંગ ટર્મ, મતલબ કે આપણે છે ને 5 મિનિટ સુધી પણ આંખો બંધ કરીને કોઈ પ્રકાશ જોવાનો પ્રયત્ન કરીશું તો એ આપણા માટે કષ્ટપ્રદ છે. કેમ? તો કારણ કે આપણે બધા વ્યક્તિ છીએ અને આપણે માણસ, આપણે કોને જોયેલા છે? આપણે આપણી આંખોની સામે જેને 2 હાથ 2 પગ, એટલે કે એક મનુષ્ય, એક વ્યક્તિ સ્વરૂપ હોય એને જ હંમેશા જોયેલું છે. તો આપણા માટે એ ઈઝી છે કે આંખો બંધ કરીને આપણે ભગવાનને પણ એક વ્યક્તિ સ્વરૂપ જોઈ શકીએ, એમને વિઝ્યુલાઇઝ કરી શકીએ. પણ કોઈ પ્રકાશને આંખો બંધ કરીને જોવાનો પ્રયત્ન કરીએ તો લોંગ સમય સુધી આપણે એને જોઈ શકતા નથી. તો ભગવાન એ કહે છે કે ભાઈ દેહધારી આપણે છીએ, મતલબ આપણે શરીરધારી છીએ, તો આપણને એક શરીર રૂપે જ કોઈ મનુષ્યને જોવાની આદત છે. તો આપણે ભગવાનને પણ એક દેહધારી સ્વરૂપે આપણે એમને ઇઝીલી જોઈ શકીએ છીએ, નહીં કે કોઈ એક પ્રકાશ તરીકે. હા જનત માતાજી, તમારો હેન્ડ રેઝ શેના માટે છે માતાજી? માતાજી મને એક ડાઉટ હતો આમાં. આપણે લાસ્ટમાં ચર્ચા કરીશું. ઓકે માતાજી. હરે કૃષ્ણ. ઓકે, તો અહીંયા છે એક કહેવાય ને કે એક સંત કે જે પણ હોય એ એવું કહે છે કે હું પર્વત પર જઈશ અને બ્રહ્મ પર ધ્યાન કરીશ. એટલે ઘણા કહેવાય ને કે ભૌતિક જગતમાં પણ આવા ઘણા હોય છે કે જે સંસારથી કંટાળી જતા હોય, હે ને, બધી મુશ્કેલીઓનો સામનો ના કરી શકતા હોય તો પછી બધું છોડી દે, ઘર સંસાર છોડી દે, બધું છોડી દે અને પછી કે હવે તો હું બહુ ત્રાસી ગયો છું, બહુ કંટાળી ગયો છું, લાવ હવે પર્વત પર જઈને ભગવાનનું ધ્યાન ધરું, બ્રહ્મનું ધ્યાન કરું, એવું ડિસિઝન લે તો પછી શું થાય એની સ્થિતિ? તો આવી રીતે જ્યાં જાય એ ક્યાં જાય? પર્વત ઉપર. પર્વત ઉપર જાય તો જેમ કે જેમાં પહાડો બધા કહેવાય ને કે જ્યાં ઠંડી બહુ હોય તો શું થશે? ત્યાં તો બહુ ઠંડી લાગે, કપડા ન પહેર્યા હોય, કપડા ઓછા પહેર્યા હોય, ધોતી જ ખાલી પહેરી હોય તો ઠંડી લાગે. તો ઠંડી લાગે તો એના લીધે પણ ધ્યાન કેન્દ્રિત ના થાય બ્રહ્મ ઉપર. પછી વિચારે કે ના, ત્યાં તો બહુ ઠંડી લાગે છે, લાવ હું ચેન્જ કરું પ્લેસ, હું રણમાં જઈશ અને ત્યાં બ્રહ્મ ઉપર ધ્યાન ધરવાનો પ્રયત્ન કરીશ. જ્યાં ઠંડીથી દૂર જવા જાય તો રણ પ્રદેશમાં જાય તો ત્યાં શું થાય? ત્યાં બહુ ગરમી લાગે, તો ત્યાં પણ એ ના જઈ શકે કે ત્યાં પણ એ ધ્યાન ન ધરી શકે. તો પછી કે ચલો હવે હું જંગલમાં જાઉં, ત્યાં જઈને બ્રહ્મ ઉપર ધ્યાન ધરીશ. આ એક એક્ઝામ્પલ છે. ઓકે, કે મનુષ્યના વિચાર મગજમાં આવા ઘણા બધા જુદા જુદા પ્રકારના વિચારો આવી શકે કે ભાઈ સંસારથી કંટાળી ગયા હોય તો કે લાવ ચલો હું પહાડ ઉપર જતો રહું, હિમાલયમાં જતો રહું, હે ને. તો આ બધા જે ડિસિઝન છે કેવા છે, એનું ફળ શું નીકળે છે, મતલબ કે એનું રિઝલ્ટ શું આવે છે? તો પછી વિચારે છે કે જંગલમાં જઈને કરું. તો જંગલમાં જાય તો પહેલું શું થાય
કે પહેલા તો ઝીણા ઝીણા નાના નાના મચ્છર, મોસ્કીટો, જીવજંતુ હોય એ જ બધા કહેવાય ને કે ધ્યાન ન ધરવા દે. બેઠા હોઈએ તો ત્યાં મચ્છર કરડે, નાના નાના ઇન્સેક્ટ્સ આવે, તો એ તો બધું કહેવાય કે ડિસ્ટર્બન્સ થાય જ. એની સાથે સાથે શું થાય, જંગલમાં બેઠા હોઈએ તો સૌથી પહેલા તો ડર લાગે, બીક લાગે. કારણ કે પહેલી વસ્તુ કે ત્યાં કોઈ મનુષ્ય ના હોય, શાંત જગ્યા હોય, એટલે આપણને તો એકાંતથી આમે ડર લાગતો હોય. ઘરમાં પણ આપણે એકલા ના રહી શકતા હોઈએ, તો પછી જંગલની તો વાત દૂર છે. તો પછી જંગલમાં જાય ને કંઈ પણ અવાજ આવે તો પછી કોઈ પણ જંગલી જાનવર હોય એનો ડર લાગે કે ક્યાંક આવી જશે, મને ખાઈ જશે, મારો કે ને મારા પર હુમલો કરશે, એવી બીક લાગે. તો ત્યાં પણ એ ધ્યાન ના ધરી શકે, કારણ કે મન એકાગ્ર ન થાય. પછી અહીંયા નેક્સ્ટ છે, તો પછી આ કળિયુગમાં શું કરવાનું? કળિયુગમાં આપણા માટે નથી કોઈ પહાડ ઉપર કે હિમાલયમાં જવું શક્ય, નથી કોઈ રણ પ્રદેશમાં જવું શક્ય, નથી જંગલમાં જવું આપણા માટે શક્ય. તો આપણા માટે સરળ રસ્તો શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો ભગવાન આપણને સરળ રસ્તો બતાવ્યો છે કે ભાઈ તારે ક્યાંય નથી જવાનું, ખાલી ઘરમાં બેસીને જ ભગવાનના નામનું જાપ કરવાનું છે, ભગવાનના નામની માળા કરવાની છે. હે ને? આપણા માટે સરળ રસ્તો ભગવાને શોધી આપ્યો છે. એના માટે આપણે ઘર સંસાર છોડવાની કોઈ જરૂર નથી. ને આ રીતે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ કળિયુગમાં. અથવા તો સંકીર્તન કરી શકાય છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ જે છે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ, આપણે આગળ જોયું તો કે શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ પણ છે કે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીને ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ કળિયુગમાં. કે હરે નામ હરે નામ એવ કેવલમ, કલો નાસ્ટ એવ કતિરન્યથા. મતલબ કે કળિયુગમાં બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રીત નથી, અથવા બીજી કોઈ રીત નથી કૃષ્ણના પવિત્ર નામનો જાપ સિવાય. મતલબ કે કળિયુગમાં આપણા માટે ભગવાન શ્રી કૃષ્ણનો જાપ કરવો એ જ એક રસ્તો છે ભક્તિ કરવા માટે, બીજો કોઈ રસ્તો નથી. અથવા તો આ રીતે સંકીર્તન કરવાનું છે બધા સાથે મળીને. પછી મય્યેવ મન આદસ્વ મયી બુદ્ધિ નિવેશય નિવસિષ્યસि મય્યેવ અત ઉર્ધ્વં ન સંશય. એટલે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ, એમાં સંદેહ નથી. ભગવાન આપણને અર્જુન દ્વારા કહે છે કે ભાઈ આપણે શું કરવાનું છે? ભગવાન કહે છે કે તારા ચિત્તને મારામાં સ્થિર કર. મતલબ આપણે આપણા મનમાં કોના વિચાર કરવાના છે? કૃષ્ણ ભગવાનના વિચારો કરવાના છે. મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. મતલબ બુદ્ધિથી જે આપણે વિચારીએ છીએ તર્ક વિતર્ક, એમાં પણ આપણે ભગવાનને જ સોચવાના છે, બીજું કોઈ જ નહીં. તો આ રીતે ભગવાનમાં આપણે સદા નિવાસ કરીશું, એમાં કોઈ ડાઉટ નથી. હવે આ એક દ્રશ્ય છે, મહાભારતનું યુદ્ધ થવાનું હતું એની પહેલાનું દ્રશ્ય છે. કોઈને આવડે છે આમાં શું થાય છે? સ્ટોરી સ્ટોરી તો નહીં, પણ આ એક પાઠ છે મહાભારતનો, જેમાં કોણ કોણ દેખાય છે આ સ્લાઇડમાં? ચલો બોલો. હરે કૃષ્ણ. હા, વીર પ્રભુજી બોલો. આમાં દુર્યોધન છે, અર્જુન અને કૃષ્ણ ભગવાન છે. કરેક્ટ. ઓકે. હા, કેવલ પ્રભુજી. અચ્છા, જનેત માતાજી. હા, જનેત માતાજી બોલો. માતાજી, આ એક મહાભારતનો દ્રશ્ય છે. એમાં શું હોતું હોય છે, એમાં કૃષ્ણ ભગવાન કહેતા હોય છે કે હું મતલબ એ સૂતા હોય છે અને એમના નજરની સામે જે પહેલા માણસ આવશે એ એમની ઈચ્છા પૂરી કરશે. તો જે દુર્યોધન હતો ને એ બાજુમાં બેઠો હતો, અને જે અર્જુન હતો ને એ કૃષ્ણ ભગવાનના પગની આગળ બેઠો હતો. તો છે ને જેવી જ કૃષ્ણ ભગવાનની ઊંઘ ઉઠે છે ને, તો ત્યારે એમને અર્જુનજી દેખાય છે. તો કૃષ્ણ ભગવાન પેલા અર્જુનજીને પૂછે છે કે તમારે નારાયણી સેના જોતી છે કાં તો હું, મતલબ એ પોતે પણ એ કોઈ પણ શસ્ત્ર નહીં વાપરે યુદ્ધની અંદર. તો ત્યારે અર્જુનજીએ કૃષ્ણ ભગવાનને ઈચ્છ્યા અને દુર્યોધને નારાયણી સેના ઈચ્છી. તો કૃષ્ણ ભગવાન આમાંથી એવું ખબર પડે કે કૃષ્ણ ભગવાન તો સર્વશ્રેષ્ઠ છે. નારાયણી સેના એમના
એનાથી જ આવેલી છે એમ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ જનક માતાજી, ખૂબ સરસ. તો માતાજીએ કીધું એમ એકદમ સાચું હતું કે જ્યારે કૃષ્ણ ભગવાન સૂતા હતા તો સૌથી પહેલા કૃષ્ણ ભગવાનના કહેવાય ને કે મહેલના રૂમમાં સૌથી પહેલો દુર્યોધન ગયો હતો. અને દુર્યોધન જઈ અને કૃષ્ણ ભગવાનની બાજુમાં જે આસન હતું ત્યાં બેસી ગયો હતો અને રાહ જોતો હતો કે કૃષ્ણ ભગવાન ક્યારે ઊભા થાય અને હું એમની પાસે યુદ્ધ થવાનું છે એમના માટે મદદ માંગવા આવ્યો હતો. તો એ રાહ જોતો હોય છે અને બાજુમાં બેઠો હોય છે. એના પછી અર્જુન આવે છે. તો અર્જુન આવે છે તો બેસતા નથી, પરંતુ અર્જુન છે કૃષ્ણ ભગવાનના પગ પાસે ઉભા રહે છે. એ પણ રાહ જુએ છે કે ભાઈ ભગવાન ક્યારે ઉભા થાય અને જાગે અને પછી હું પણ ભગવાન પાસે મદદ માંગુ. તો કૃષ્ણ ભગવાન જ્યારે ઉઠે છે તો એમની નજરની સામે સૌથી પહેલા પગ પાસે ઉભેલું હોય તો કોણ દેખાય? અર્જુન જ દેખાય ને, દુર્યોધન ના દેખાય. તો પછી ભગવાન કહે છે કે મેં પહેલા અર્જુનને જોયો છે તો પહેલો ચાન્સ અર્જુનને મળશે કે ભાઈ તારે મતલબ પછી અર્જુન માગે છે, હેલ્પ માગે છે કે યુદ્ધ માટે. તો પછી ભગવાન બે ઓપ્શન આપે છે, જેમ માતાજીએ કીધું એવી જ રીતે કે એક સાઈડ હું છું અને બીજી સાઈડ મારી અક્ષોણી સેના છે, નારાયણી સેના છે અથવા તો અક્ષોણી સેના છે. તો તારે શું જોઈએ છે? તો અર્જુન તો ભગવાનનો પરમ ભક્ત છે. તો એને શું જોઈએ છે? જે ભગવાનનો ભક્ત હોય ને એને ભગવાન સિવાય બીજું કાંઈ જોઈતું ના હોય. એટલે અર્જુન તો કંઈ પણ વિચાર્યા વગર સીધું એમ કહે છે કે ભગવાન મારે તો તમે જ જોઈએ છે, યુદ્ધમાં તમે મને સાથ આપો, તમે મારી સાઈડ. તો પછી દુર્યોધન છે મનમાં ને મનમાં ખુશ થાય છે કે અરે વાહ, મારે તો કૃષ્ણ જોઈતા જ નથી, મારે તો એમની નારાયણી સેના જ જોઈએ છે, કારણ કે એ સેના પાસે તો બધા અસ્ત્ર શસ્ત્ર છે. જ્યારે ભગવાન તો નિહત થાય છે અને ભગવાને પહેલા જ કહી દીધું હતું કે હું છું પણ હું જે સાઈડમાં આવીશ પરંતુ હું નિહત થા, મતલબ કે હું કોઈ શસ્ત્ર નહીં ઉઠાવું, હું શસ્ત્ર ઉઠાવીને તને યુદ્ધમાં મદદ નહીં કરું. તો પણ અર્જુન છે એ કૃષ્ણ ભગવાનને માગે છે અને દુર્યોધન છે એને નારાયણી સેના જોઈતી હોય છે. તો આમ દુર્યોધન જે છે એ અર્જુનને મૂર્ખ સમજે છે કે ભાઈ અર્જુન તો જો કેવો મૂર્ખ છે, એણે નારાયણી સેના ના માગી અને ખાલી નિહત્થા ભગવાનને માંગ્યા. મતલબ કે આમાં એકચ્યુઅલી મૂર્ખ તો દુર્યોધન છે, હે ને. એને ભગવાન કોણ છે એ ખબર જ નથી કે કૃષ્ણ ભગવાન છે રિયલમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. જ્યારે અર્જુન તો ભગવાનના ભક્ત હતા. તો આ રીતે ભગવાનના જે ભક્ત હોય એને ભગવાન સિવાય બીજું કાંઈ જોઈતું ના હોય. તો આ એક મહાભારતનો જે ભાગ છે એના પરથી ખ્યાલ આવે. પછી અહીંયા નેક્સ્ટ છે અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ મયિ સ્થિરમ અભ્યાસ યોગેન તત્તો મામી છાપ્તુમ ધનંજય. એટલે કે હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કરી ન શકે તો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર. એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર. એટલે હવે ભગવાન છે ને જુદી જુદી રીત બતાવે છે કે ભગવાન ઉપર આપણે આપણું ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરવું. તો સૌથી પહેલા ભગવાન અર્જુન દ્વારા આપણને કહે છે કે તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કર. જેવી રીતે કે પ્રહલાદ મહારાજ શું કરતા હતા? સતત સતત ભગવાનને યાદ કરતા હતા, હે ને. તો એ રીતે એમનું જે ચિત્ત, એમનું જે મન હતું એ ભગવાનમાં એકદમ સ્થિર હતું. પછી કહે છે કે જો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કરવાનું પણ કહે છે ભગવાન, કે મનને મારામાં સ્થિત કર અને પછી બધા નિયમોનું પાલન કર. પણ પછી કહે છે અને એ રીતે તું મને પામવાની ઈચ્છા વિકસિત કર. એટલે એ રીતે તું મને પામવાની મનમાં ઈચ્છા કર. એ રીતે તો ભગવાનની આપણે ભક્તિ કરી શકીએ. પછી નેક્સ્ટ છે અભ્યાસેપ્ય સમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમપી કર્માણી પૂર્વન સિદ્ધિમ વાપ્સ્યસી. એટલે કે જો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન ન કરી શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર, કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. તો ભગવાન અહીંયા પછી બીજું ઓપ્શન આપે છે કે જો તું નીતિ નિયમોનું પાલન ન કરી શકે, બરાબર, મારામાં તારું મનને તું અવિચળ ભાવે ન સ્થિર કરી શકે, તો શું કહે છે ભગવાન? કહે છે કે તો પછી તું કર્મ કર. શેનું કર્મ કરવાનું છે? ભગવાનને લગતું કર્મ કરવાનું છે, ભક્તિને પ્રોત્સાહન અપાય એવું કર્મ કરવાનું છે. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. કોઈને આવડે છે? કયું છે એક્ઝામ્પલ? આપ. હરે કૃષ્ણ. હા બોલો જનક માતાજી. માતાજી, આમાં જે ન્યૂઝપેપરમાં છે એનો એક્ઝામ્પલ દેવાનો છે? હા,
અરે માતાજી આમાં શું હોતું હોય છે કે એક બિલિયનર હોતો હોય મતલબ બિલિયનર હોતો હોય છે એ કૃષ્ણ ભગવાન બધું મતલબ કૃષ્ણ ભગવાનના સર્વન્ટની જેમ એમ 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 જઈને એમની પૂજા કરતા હોય છે. ઓકે, ખૂબ સરસ પ્રયત્ન કર્યો માતાજી. એટલે કે જે આ ન્યૂઝમાં જે ફોટો બતાવ્યો છે ને, બિલિયનર સર્વન્ટ, મતલબ કે બિલિયનર એટલે કે ફોર્ડ ફાઉન્ડેશન જે કંપની છે એના માલિક હોય છે, જેમનું નામ હોય છે અમરીશ પ્રભુ. એટલે કે અમરીશ પ્રભુ મતલબ કે એ જે છે એ એકચ્યુઅલી પોતાની કંપની હોય છે, ફોર્ડની કંપની, મોટા માલિક હોય છે અને એમની પાસે અઢળક પૈસો હોય છે, મોટા બિઝનેસમેન હોય છે. તો એ પણ કહેવાય ને કે શિલા પ્રભુપાદના ટચમાં આવે છે, એમને મળે છે તો એમને પણ ભગવાનની ભક્તિ શરૂ કરી દે છે, 4 નિયમોનું પાલન કરે છે, પછી 16 માળા કરે છે. તો એ રીતે કરતા કરતા પછી એમને એવું થઈ જાય છે કે હું આ બધો બિઝનેસ છોડી દઉં અને ફક્ત ભગવાનની ભક્તિ કરું. તો ત્યારે શિલા પ્રભુપાદ છે એ એમને કહેવાય ને કે માર્ગદર્શન આપે છે કે તારે કમ્પ્લીટલી બિઝનેસ છોડીને ભગવાનની ભક્તિ કરવાની જરૂર નથી. તું 4 નિયમોનું પાલન કર, 16 માળા કર અને સાથે સાથે શું કરવાનું છે, ભગવાનની ભક્તિ તો તું એમ પણ કરી શકીશ, ભગવાનને કહેવાય કે જે ટેમ્પલ બનતું હોય એમાં દાન કરવાનું, હે ને, કારણ કે બિઝનેસમેન હોય તેની પાસે પૈસા બહુ હોય તો બધું છોડી દેવાની જરૂર નથી. પણ પછી એ અત્યારે જે ફોર્ડ કંપનીના જે માલિક છે, જે મતલબ કે અમરીશ પ્રભુ, કે જેમણે શિલા પ્રભુપાદ પાસેથી દીક્ષા પણ લીધી, એમનું નામ અમરીશદાસ પ્રભુજી પડ્યું અને માયાપુર પશ્ચિમ બંગાળમાં જે ઇસ્કોનનું મોટું વૈદિક પ્લેનેટોરિયમ જે બની રહ્યું છે, જેનું બાંધકામ ઓલમોસ્ટ હવે પૂરું થઈ ગયું છે, તેમાં સૌથી વધારે કહેવાય ને કે પૈસાની મદદ એમણે કરી હતી. આ ભગવાનના પરમ ભક્ત પણ હતા, 4 નિયમોનું પાલન કરે છે, માળા કરે છે, 16 માળા કરે છે, સાથે સાથે કેવી રીતે મદદ કરે છે, કેવી રીતે ભક્તિ કરે છે, કે છે ને કે ભગવાન કીધું ને કે તું મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર. મતલબ એ બિઝનેસ એટલે કરે છે કે એમાં જે પૈસા પ્રાપ્ત થાય છે એ પૈસા શેમાં આપે છે, એ દાન કરે છે ટેમ્પલ બનાવવામાં. તો આ રીતે પણ ભગવાનની ભક્તિ કરી શકાય. હવે અહીંયા 2 એક્ઝામ્પલ આપ્યા છે. જો માયા માટે કામ કરવું કે પછી કૃષ્ણ માટે કામ કરવું, અત્યારે મોટાભાગના ભૌતિક જગતમાં જે બધા લોકો કામ કરી રહ્યા છે, કોના માટે કરી રહ્યા છે કામ? માયા માટે કામ કરી રહ્યા છે. માયા મતલબ કે જે લોકો બધા જોબ કરવા જાય છે, સર્વિસ કરવા જાય છે, તો શું કરે છે, પોતાના બોસના આદેશોનું પાલન કરે છે ને, એમના નીતિ નિયમો, એમના જે કહેવાય ને કે રૂલ્સ, એ ફોલો કરે છે, કારણ કે પૈસા કમાવા જાય છે તો એમના રૂલ્સ ફોલો કરવા જ પડે. તો અહીંયા 2 એક્ઝામ્પલ છે, જેમાં એકમાં અહીંયા બતાવ્યું છે કે ભાઈ જે પૈસા કમાવે છે તો શું હોય કે હું મારા પડોશીની તુલનામાં મોટો ફોન અને ટીવી ખરીદીશ. જેમ કે જે અભક્ત હોય અને જે માયા માટે કામ કરતો હોય, એની પાસે બહુ બધા પૈસા આવી જાય તો એ શું વિચારશે કે ભાઈ એને મતલબ દેખાદેખી કરે, બરાબર, કે જ્યાં ધારો કે એની કંપનીમાં કે એની આજુબાજુ આસપડોશ રિલેટિવ્સ, એમની પાસે વધારે બધી વસ્તુઓ સારી હોય, જેમ કે 2 બંગલા હોય, 2 ગાડીઓ હોય, સારો મોબાઈલ હોય, તો એ જોઈને એને પણ એવું થાય કે હું પણ એવું લઉં, હું પણ એવું ખરીદું. તો એનો વિચારો, અભક્તના વિચારો આવા હોય કે જે માયાની અંદર કામ કરતા હોય. અને કૃષ્ણના ભક્ત હોય તો એ શું કરે, તો એની પાસે પૈસા આવે તો એ શું કરશે, ભગવદ્ ગીતા ખરીદશે, ભગવદ્ ગીતાનું ડિસ્ટ્રીબ્યુશન કરશે. આ રીતે પોતાના પૈસા છે એનો ખર્ચ કરે છે. તો આ બંનેના વિચારોમાં ફરક હોય છે. જે ભગવાનનો ભક્ત હોય એ અને ભગવાનનો જે ભક્ત ન હોય, મતલબ કે અભક્ત હોય, તો મતલબ કે એના બુદ્ધિ, એના જ્ઞાનમાં આટલો બધો ફરક દેખાય છે, રાઈટ. અને ભગવાનની ભક્તિ કરીશું તો ભગવાન આપણને કીધું ને કે અજ્ઞાનતા આપણી દૂર કરે છે. તો આ રીતે ભગવાનની ભક્તિ કરવાથી આપણને ફાયદો થાય છે કે આપણું અજ્ઞાન છે દૂર થાય છે, હે ને, અને આપણને ક્લિયરિટી મળે છે કે આપણે શું કરવું જોઈએ. પછી નેક્સ્ટ છે, જે શત્રુઓ તથા મિત્રો સાથે સમાન રીતે વર્તે છે, જે માન તથા અપમાન, ઠંડી તથા ગરમી, સુખ તથા દુઃખ, કીર્તિ તથા અપકીર્તિમાં સમભાવયુક્ત રહે છે, જે દુસ્તંગથી સદા અળગો રહે છે, સદા મૌન ધારણ કરે છે, તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે, જે નિવાસ માટે ઘરની પરવા પણ કરતો નથી, જે જ્ઞાનમાં દ્રઢ રહે છે અને જે ભક્તિમાં સંલગ્ન રહે છે, તેવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે. મતલબ કે અહીંયા આપણે જોઈ શકીએ કે ભગવાને જે કેટેગરી રાખી છે કે ભગવાનને કેવા ભક્ત ગમે છે, એ કેટેગરી એકચ્યુઅલી આપણા માટે બહુ મુશ્કેલ છે,
હે ને. ઠંડી હોય તો આપણે એવું નથી કહેતા, ઠંડી હોય તો આપણે બોલાઈ જ જાય મોઢામાંથી કે આજે બહુ ઠંડી છે, અથવા તો ગરમી હોય તો પણ બોલાય છે કે હમણાં તો બહુ સખત ગરમી પડે છે, સહન નથી થતી એવી ગરમી પડે છે. તો આવું નાના નાના જે કહેવાય ને કે પ્રાકૃતિક ચેન્જીસ, હે ને, વેધર ચેન્જ થાય એ પણ આપણાથી સહન નથી થતું. તો આપણા માટે તો એ જ શક્ય નથી કે ગરમી અને ઠંડીને સમાન માનવી, કે ભાઈ ગરમી હોય તો ગરમી ન સમજવું, ઠંડી હોય તો ઠંડી ના સમજવું. એવું પણ આપણાથી શક્ય થતું નથી. પછી સૌથી પહેલું છે શત્રુ અને મિત્રો એને સમાન રીતે વર્તવું. તો એ પણ શક્ય નથી, એ પણ એટલું અઘરું છે કે ધારો કે શત્રુ મતલબ દુશ્મન ના હોય, પણ જેની સાથે આપણને બહુ બનતું ના હોય, તો એની સાથે આપણે કેવી રીતે વાત કરી શકીએ? જો આપણો મિત્ર બેસ્ટ ફ્રેન્ડ હોય તો એની સાથે આપણે બધું શેર કરીએ, એકબીજાને મદદ કરીએ. એવું જ સેમ વર્તન આપણે આપણા દુશ્મન સાથે, મતલબ કે જેની સાથે આપણે બનતું નથી, એની સાથે પણ સેમ વર્તન કરવું એ આપણા માટે ઘણું મુશ્કેલ છે. મતલબ ભગવાનની જે ડિમાન્ડ છે ને એ આપણામાં આ ક્વોલિટી બહુ ઓછી છે. પછી સુખ અને દુઃખમાં સમભાવ રહેવું. કેવી રીતે સુખ અને દુઃખમાં સમભાવ રહી શકાય? દુઃખ કંઈક આવે, કંઈક કહેવાય ને કે મોટી આપત્તિ આવી જાય, જોબ છૂટી જાય, નોકરી છૂટી જાય, ઘરમાં કંકાસ થાય, કોઈની ડેથ થઈ જાય, તો આવું દુઃખ આવે તો એ દુઃખમાં આપણને કોઈ અસર ના થાય ને આપણે એકદમ તટસ્થ રહીએ, એવું કેવી રીતે શક્ય બને? સુખમાં તો આપણે સુખી, એટલે મતલબ સુખ આવે, કોઈ હેપીનેસ હોય, કંઈક વસ્તુ નવી ખરીદી હોય, નવો બંગલો હોય, નવી ગાડી લીધી હોય, તો એકદમ ખુશ થઈ જઈએ. પરંતુ દુઃખમાં આપણે દુઃખી ના થઈએ એવું તો શક્ય જ નથી. તો આપણે જોઈ શકીએ છીએ, આમાં આપણે કમ્પેર કરી શકીએ છીએ આપણી જાતને કે ભાઈ આપણે સુખ અને દુઃખમાં બંનેમાં સેમ રહીએ છીએ, આપણો સ્વભાવ, આપણો નેચર, આપણો હાવભાવ બધું સેમ રહે છે? નથી રહેતું, હે ને. પછી કીર્તિ અને અપકીર્તિમાં પણ સમભાવ્યું, મતલબ કે આપણે બહુ ફેમસ થઈ જઈએ અથવા તો ફેમસ ના હોઈએ, તે બંનેમાં સમભાવ આપણામાં રહેતો નથી. તો આ કરવું ઘણું મુશ્કેલ છે. પરંતુ હા, પ્રેક્ટિસ દ્વારા ધીરે ધીરે અને ભગવાનની ભક્તિ કરવાથી આ બધા ગુણો આપણામાં ધીરે ધીરે સ્લોલી આવે છે. એકદમ આવવું ખૂબ મુશ્કેલ છે. પછી જે લખ્યું છે એમાં સદા મૌન ધારણ કરવું. તો આપણને તો બોલ્યા વગર ચાલતું જ નથી. સ્કૂલમાં હોઈએ કે ઘરે હોઈએ કે ગમે ત્યાં ગયા હોઈએ, અને બધી વસ્તુઓમાં સંતુષ્ટ એટલે કે સંતોષી ભાવ, કે જેટલું છે મારી પાસે એટલાથી મને સંતોષ છે, મારે વધારે બીજું કાંઈ નથી જોઈતું, હે ને. એવો સંતોષ એ પણ એક લક્ષણ છે કે ભગવાનને એવા ભક્ત અત્યંત પ્રિય છે. પછી જેઓ ઘરની પરવા નથી કરતા, જેમ આપણે ગઈકાલે જોયું હતું કે ગઈકાલ નહીં, એની પહેલાના આપણા અધ્યાયમાં જોયું હતું કે ભાઈ ધરતીકંપ થાય તો અભક્ત હોય, મતલબ કે જે ભગવાનનો ભક્ત ન હોય તો એને જ્ઞાન ના હોય, એ અંધકારમાં એનું નોલેજ હોય, તો એ શું વિચારે? હવે મારું ઘર તૂટી ગયું, હવે હું શું કરીશ? મારી ફેમિલીને બધા અમે ક્યાં રહીશું? ચિંતા કરે, કારણ કે એને ભગવાન પર ભરોસો નથી. પરંતુ ભગવાનના ભક્ત હોય તો એને શું હોય? એ હંમેશા ભગવાનની ભક્તિ કરતો હોય તો ભગવાન એનામાં નોલેજ, જ્ઞાન આપે. જ્ઞાનરૂપી પ્રકાશથી એવું વિચારે કે જે કંઈ પણ થયું છે ભગવાનની મરજીથી થયું છે, અને આનો ઉપાય અથવા તો આનો જે રસ્તો છે એ પણ ભગવાન મારા માટે કંઈક સારું જ વિચાર્યું હશે, એવું પોઝિટિવ એટીટ્યુડ આવે. તો એ રીતે ભગવાન આપણને જ્ઞાન આપે છે કે જે આપણે જો ભગવાનની ભક્તિ કરતા હોઈએ તો આવા ભક્તો જે છે ભગવાનને અત્યંત પ્રિય છે. તો આપણે પણ પ્રયત્ન કરવાનો કે આપણામાં પણ આવા ગુણો વિકસાવી શકીએ. આપણે કેવી રીતે? તો ભગવાનની ભક્તિ કરીને ધીરે ધીરે આપણામાં ચેન્જીસ આવે છે. ઓકે, હવે અહીંયા એક પેલા અમરીશ મહારાજ નહીં, ફોર્ડ કંપનીના જે માલિક છે નહીં, બીજા છે. તો આ પણ અમરીશ મહારાજ છે જે ભગવાનના પરમ ભક્ત હતા. જે વ્હાઈટ કપડામાં છે ને એ છે અમરીશ મહારાજ. તો એક વખત એ અમરીશ મહારાજ છે, એમનું રાજ્ય હતું અને એમણે એકાદશી કરી હતી અને બીજા દિવસે પારણા કરવાના હતા. તો ત્યાંથી દુર્વાસા મુનિ એમના બધા કહેવાય ને કે સંતો સાથે નીકળતા હોય છે. તો ત્યાં રાજ્યમાં જાય છે તો એ અમરીશ મહારાજને કહે છે કે આપણે પારણા બંને સાથે કરીશું, તું મારી રાહ જોજે. તો અમરીશ મહારાજ કહે છે સારું. એટલે પછી દુર્વાસા મુનિ છે એ નદીએ સ્નાન કરવા જાય છે. તો નદીએ સ્નાન કરવા જાય છે તો બહુ વાર લગાડે છે. અને પારણા કરવાનું મતલબ કે એકાદશીના દિવસે જે ઉપવાસ કર્યો હોય, ફાસ્ટિંગ કર્યું હોય, અને બીજા દિવસે અમુક સમય હોય, એનું કહેવાય ને કે ચોઘડિયું હોય, ટાઈમિંગ હોય, અમુક પ્રોપર ટાઈમિંગની અંદર જ એ પારણા કરવાનો હોય. મતલબ કે આપણે ભગવાનને ભોગ ધરાવી અને પ્રસાદ ગ્રહણ કરવાનો હોય, એનો ટાઈમિંગ, ફિક્સ ટાઈમિંગ હોય.
તો એ સમય છે નીકળતો જાય છે. તો અમરીશ મહારાજ કહે છે કે હજુ દુર્વાસા મુનિ નદીએથી નાહીને આવ્યા નથી, હવે હું શું કરું? મારો એટલે મતલબ એ જે ટાઈમ છે જતો રહેશે અને પારણા નહીં થાય તો એકાદશીનું ફળ પણ ના મળે. તો પછી એમના બધા જે કહેવાય ને સેવકો હોય અમરીશ મહારાજના, એ એવું કહે છે કે એવું કરો, દુર્વાસા મુનિએ એવું કીધું છે કે ભાઈ સાથે એ લોકો પારણા કરશે, પરંતુ તમે પાણી પી લો, તુલસી પત્ર ભગવાનને અર્પણ કરીને પાણી પી લો, તો પારણા પણ થઈ જશે મુહૂર્તમાં. અને દુર્વાસા મુનિએ કીધું છે કે જેમ જમવાનું નથી તો એ પણ એમનો જે છે એ રહી જશે, મતલબ કે દુર્વાસા મુનિને પણ કહી શકાશે કે ભાઈ હા હજુ મેં કંઈ ખાધું નથી. તો આવું કરે છે ને પછી દુર્વાસા મુનિ આવે છે ને એમને ખબર પડી જાય છે કે ભાઈ અમરીશ મહારાજે તો પાણી પી લીધું અને એ રીતે પારણા કરી લીધા, તો બહુ ગુસ્સે થઈ જાય છે. અને આવી રીતે જેમ સ્લાઇડમાં બતાવ્યું છે ને એવો એક કહેવાય ને રાક્ષસ ઉત્પન્ન કરે છે. એમનો ક્રોધ બહુ હોય છે દુર્વાસા મુનિનો. તો આ રીતે રાક્ષસ ઉત્પન્ન કરે છે. તો પછી અમરીશ મહારાજને થાય છે કે હવે તો મારું પતી ગયું, મતલબ હવે મને મારું મૃત્યુ જ થઈ જશે, આ રાક્ષસ છે એ કંઈ પણ કરશે તો એમનો નાશ થઈ જશે. એટલે અમરીશ મહારાજનો આંખો બંધ કરીને ભગવાનને શરણાગત થઈ જાય છે કે હવે જે થવું એ થાય. પરંતુ ભગવાન હોય છે ને એ ભક્તની હંમેશા રક્ષા કરે છે, કારણ કે અમરીશ મહારાજ છે એ ભગવાનના પરમ ભક્ત છે અને એ ભગવાન માટે જ એમણે એકાદશી કરી હતી અને પારણા કર્યા હતા. તો ભગવાન શું કરે છે? ભગવાન એમના ભક્તની રક્ષા કરવા માટે ભગવાન સુદર્શન ચક્ર છોડે છે. કોની પાછળ? દુર્વાસા મુનિ પાછળ. કારણ કે દુર્વાસા મુનિ ખોટે ખોટા ગુસ્સે થઈ અને અમરીશ મહારાજને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, મતલબ આવો રાક્ષસ ઉત્પન્ન કર્યો હતો. તો સુદર્શન ચક્ર જ્યારે દુર્વાસા મુનિની પાછળ પડે છે તો દુર્વાસા મુનિ ભાગે છે, દોડે છે ખૂબ ફાસ્ટ અને પોતાને બચાવવાનો પ્રયત્ન કરે છે. જેમ કે બીજી સ્લાઇડમાં બતાવ્યું છે ને કે જો સુદર્શન ચક્ર એમની પાછળ પાછળ જાય છે. તો સૌથી પહેલા દુર્વાસા મુનિ છે ને એ શિવજી પાસે જાય છે. તો શિવજી પાસે જાય છે તો શિવજી પાસે કે છે કે આ સુદર્શન ચક્રથી હું તમને ના બચાવી શકું. બ્રહ્માજી પાસે જાય છે તો કે ના, હું પણ ના બચાવી શકું. પછી કહે છે કે જાઓ, તમે જેમણે સુદર્શન ચક્ર છોડ્યું છે એમની પાસે જાઓ, વિષ્ણુ ભગવાન પાસે જાઓ. તો પછી દુર્વાસા મુનિ વિષ્ણુ ભગવાન પાસે જાય છે કે ભાઈ મને તમે જે સુદર્શન ચક્ર છોડ્યું છે એનાથી મને બચાવો, મારી ભૂલ થઈ ગઈ, માફી માંગે છે, પગે પડે છે. તો ભગવાન પણ એવું કહે છે કે આ સુદર્શન ચક્રથી તો હું પણ તને ના બચાવી શકું, કારણ કે એ તો મેં મારા ભક્તની રક્ષા કરવા માટે છોડ્યું છે, હવે તો તને મારો ભક્ત જ બચાવી શકે. મતલબ ભગવાન પણ ના પાડી દે છે કે એ સુદર્શન ચક્રથી હું એક વખત છૂટી ગયું, હવે એનું પાછું ના લઈ શકું. તો પછી દુર્વાસા મુનિને કહે છે કે હા, તું મારા ભક્તને જઈને તું માફી માંગ, જો મારો ભક્ત તને માફ કરી દે તો તું બચી શકે. તો પછી અહીંયા લાસ્ટ સ્લાઇડમાં જો દુર્વાસા મુનિ છે એ અમરીશ મહારાજના પગે પડે છે, માફી માંગે છે કે મેં ખોટો ગુસ્સો કર્યો હતો અને કહે છે કે મને આ સુદર્શન ચક્રથી બચાવો. તો સુદર્શન ચક્ર તો પાછું પણ ના જાય, હે ને, એક વખત નીકળ્યું. તો પછી અમરીશ મહારાજ છે એ પ્રાર્થના કરે છે કે જે કંઈ પણ મેં ભગવાનની ભક્તિ કરી છે અને જે કંઈ પણ પુણ્ય છે એના ફળ સ્વરૂપ તમે આ સુદર્શન ચક્રને અટકાવી દો. ભગવાનને પ્રે કરે છે અને એ રીતે પછી સુદર્શન ચક્રથી દુર્વાસા મુનિને બચાવી લે છે. તો આ એક્ઝામ્પલ પરથી પણ આપણને ખ્યાલ આવે કે ભગવાનના ભક્તની રક્ષા કરવા માટે ભગવાન ગમે તે હદ સુધી જાય છે. મતલબ કે કોઈ પણ હોય સામે, ગમે એવો મોટો સંત હોય, પણ ભગવાન છે એમના ભક્તની રક્ષા કરવા અવશ્ય આવે છે, આડકતરી રીતે, ને ડાયરેક્ટલી નહીં તો પણ આડકતરી રીતે. તો અહીંયા જે નારદજી છે એ એકચ્યુઅલી કોણ છે? શિક્ષા ગુરુ છે. શિક્ષા ગુરુ કોના છે? શિક્ષા ગુરુ ખબર છે? આપણને ખબર છે કે પ્રહલાદ મહારાજ છે એમને પણ નારદ મુનિએ ભગવાનની ભક્તિ કરવા માટેનો રસ્તો બતાવ્યો હતો અને એમણે જ મંત્ર આપ્યો હતો. પછી ધ્રુવ મહારાજ, એમના પણ એ ગુરુ છે, એમને પણ ભગવાનની ભક્તિ કરવા માટે રસ્તો બતાવ્યો હતો. તો નારદજી છે એ કોણ છે? ગુરુ છે. અને વાલ્યો લૂંટારો, એ આપણે સ્ટોરી આગળ જોઈશું કે વાલ્યો લૂંટારો છે એને પણ ભગવાનની ભક્તિ તરફ વાળવા વાળા કોણ હતા? તો એ પણ નારદજી હતા. તો આ રીતે નારદજી છે એ કહેવાય ને કે ઘણા બધાના ગુરુ બન્યા છે. નેક્સ્ટ છે યે તુ ધર્મામૃતમિદં યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાના મત પરમાં
ભક્તાસ્તેતીવ મે પ્રિયા, એટલે કે જેઓ આ ભક્તિ યોગના વિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને જ પોતાના સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, તેવા ભક્તો મને અતિશય પ્રિય છે. મતલબ શ્રદ્ધાપૂર્વક, હે ને, પૂરો વિશ્વાસ રાખવાનો છે અને શ્રદ્ધા રાખવાની છે. અને એ રીતે જો ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાનને એવા ભક્તો ખૂબ જ પ્રિય છે. જેમ કે આ બધા કોણ છે? ફર્સ્ટમાં હનુમાનજી છે, જે ભગવાનના પરમ ભક્ત છે, હંમેશા ભગવાનની જ ભક્તિ કરતા હોય છે. પ્રહલાદ મહારાજ એ પણ ભગવાનના પરમ ભક્ત છે. અને સુદામાજી છે, એ પણ ભગવાનના પરમ ભક્ત છે. તો આવા ભક્તો ભગવાનને ખૂબ પ્રિય હોય છે, કે જે સતત ભગવાનનું ચિંતન કરતા હોય. પછી અહીંયા એક કોણ છે? પ્લેયર છે, આઈ થિંક કોઈ પ્લેયર છે, વિલ સ્મિથ. હા, હોલીવુડ. અચ્છા, એક્ટર છે. આ તો એક્ટર. તો ઓન ભગવદ્ ગીતા, એટલે એને ભગવદ્ ગીતા પર શું કીધું છે? એને ભગવદ્ ગીતા પર એવું કીધું છે, મતલબ એને ભગવદ્ ગીતા વાંચી છે. I have started reading Bhagavad Gita. Arjun inside me has started awakening. મતલબ કે મેં ભગવદ્ ગીતા વાંચી અને મારી અંદરનો અર્જુન છે એ જાગી ગયો. મતલબ કે દરેક મનુષ્યની અંદર, આપણા અંદર પણ અર્જુન છે. અર્જુન કેવી રીતે છે? એ એવું કેમ કહે છે કે આપણી અંદર અર્જુન છે અને મારી અંદરનો અર્જુન જાગી ગયો છે જ્યારે મેં ભગવદ્ ગીતા વાંચી? કારણ કે અર્જુનને પણ જેમ ઘણા બધા કન્ફ્યુઝન હતા, અર્જુન પણ મૂંઝવણમાં હતો, હે ને, શું કરવું ન કરવું કાંઈ ખબર નહોતી પડતી. તો એને કોણ ગાઈડ કરતું હતું? કૃષ્ણ ભગવાન ગાઈડ કરતા હતા, કારણ કે એને શરણાગત થઈ ગયા હતા અર્જુનજી. સેમ વે જ્યારે ભગવદ્ ગીતા વાંચે છે આ એક્ટર, તો એને પણ એવું થાય છે કે મારી અંદર પણ અર્જુન છે, કારણ કે મારી અંદર પણ બહુ બધા કહેવાય ને કે ડિસિઝન લેવામાં અસમંજસ થાય, મતલબ કે નિર્ણય ન કરી શકે, શું કરું શું ના કરું. તો ભગવદ્ ગીતા વાંચવાથી શું થયું? એનામાં જાગૃતિ આવી અને શું કરવું એ એને ખબર પડી, મતલબ કે એને રસ્તો મળે છે કે શું મારે કરવું જોઈએ, સાચું શું છે. તો આવી રીતે કહેવાય ને કે ઘણા બધા ભગવદ્ ગીતાના જ્ઞાન પ્રાપ્ત કરી અને આ રીતે અવેકનિંગ, એમનામાં જ્ઞાન પ્રાપ્ત થાય છે ભગવદ્ ગીતા વાંચવાથી. તો સૌથી પહેલું આપણા માટે શું છે? સ્વર્ણમ એટલે કે હિયરિંગ. તો સાંભળવું. સૌથી પહેલા તો ભગવાનની લીલાઓ, ભગવાનની સ્ટોરી, ભગવદ્ ગીતા એ સાંભળીને આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ. કીર્તનમ એટલે કે સિંગિંગ ઓફ હિઝ ગ્લોરીઝ, મતલબ ભગવાનની ગ્લોરીઝ જે છે એના ભજન ગાવાથી. અને સ્મરણમ એટલે કે યાદ કરીને, રિમેમ્બરન્સ ઓફ હિઝ નેમ એન્ડ પ્રેઝન્સ, એટલે કે યાદ કરીને કે ભગવાન અહીં જ છે. જ્યારે આપણે ભગવાનનું જાપ કરતા હોઈએ, મોઢેથી બોલીએ છીએ અને કાનેથી આપણે એ જ ઉચ્ચારોને આપણે સાંભળીએ છીએ સતત, કોન્સ્ટન્ટ, તો શું થાય છે? ભગવાન આપણને યાદ આવે છે. અને કહે છે કે ભગવાનના નામ અને ભગવાનમાં કોઈ ફરક નથી, હે ને. તો આપણે ભગવાનની ભક્તિ કરવા માટે આપણે ભગવાનના નામનો જાપ કરવો જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ રીતે ફક્ત તેના દ્વારા જ વિકાસની સેવા, મતલબ ભગવદ્ ગીતા અથવા તો ભગવાનના નામનો જાપ કરવાથી આપણે શું રહીએ છીએ? શાંત. આપણું મન શાંત રહે છે, આપણે ખુશ રહીએ છીએ અને આપણે ભક્તિમાં આગળ વધી શકીએ છીએ. અને આપણે આ કહેવાય ને ભૌતિક જગત કે જે દુઃખાલય છે એમાં આપણે ફરીને જન્મ મરણના ચક્રમાંથી ફસતા નથી, આપણે બચી શકીએ છીએ જો આપણે ભગવાનની ભક્તિ કરીએ. તો આ સાથે આજનો અધ્યાય છે એ પૂરો થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. સદગુરુ દેવ કી જય. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.